સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ એક ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી કે જેમાં ખામી જણાતા જ તાત્કાલિક અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું હતું। અડાજણ વિસ્તારમાં આવેલ ડીએક્સ ગેમ ઝોનમાં પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી સહિતની બાબતોને લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓની નજરમાં ખામી જણાતા જ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું હતું અને ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા। શહેરમાં મોટા 17 ગેમ ઝોન છે, જેને ઇલેક્ટ્રિક લોડ અને એનઓસી થી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે, જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે। તપાસ અધિકારીઓ દ્વારા આ ગેમ ઝોનમાં ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ ટીમ વાયરિંગ ચેક કરીને પરમિશન લેવાય છે કે કેમ, ફાયરની એનઓસી લેવામાં આવી છે કે કેમ, પોલીસને એનઓસી છે કે નહીં, ડીજીવીસીએલની ટીમ નક્કી કરેલા પાવરના લોડ પ્રમાણે ગેમ ઝોન ચલાવવામાં આવે છે કે તેનાથી વધુ લોડ વાપરે છે, તેમજ તમામ વિભાગોના નિયમો, પોઈન્ટો, સ્ટ્રક્ચરોની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।